आप नेता निरंजन वसावा ने एकलव्य मॉडल स्कूल के छात्रावास के छात्रों की दुर्दशा का मुद्दा उठाया। छात्रों को घटिया खाना परोसा जा रहा है, पीने के पानी की भी उचित व्यवस्था नहीं है। निरंजन वसावा आप छात्रों को 800 DDS वाला पानी पीने को मजबूर किया जाता है। बच्चों को हैजा, टाइफाइड, पथरी जैसी गंभीर बीमारियों के लिए कौन जिम्मेदार है? निरंजन वसावा गुजरात सरकार और केंद्र सरकार के लिए बहुत शर्म की बात है कि छात्रों को अच्छी शिक्षा और स्वच्छ पानी के लिए अपने अधिकारों और हकों के लिए आंदोलन करना पड़ रहा है, ऐसा निरंजन ने कहा है। राज्य के बाहर से आए कर्मचारी गुजरात के छात्रों के साथ दुर्व्यवहार और बदसलूकी कर रहे हैं। निरंजन ने कहा, यदि आने वाले दिनों में छात्रों के प्रश्नों और समस्याओं का समाधान नहीं किया गया तो ये मुद्दा आंदोलन और भी बढ़ जाएगा। एक अलग प्रश्न है कि प्रिंसिपल अपना गुजराती है, अपना बधाना गुजराती है, खराब खराब शब्दों उपयोग करीने बोले छे प्रिंसिपल कि मैं गुजरात को पैरों में रखता हूँ, आव सब बोले छे। आ गुजरात में આપણે આવું નહીં થવું જોઈએ। ગુજરાતી છે બોલશે તો પછી કઈ બંધ થઈ શકે અમને? આમ પછી અમારા કાંડો ગુજરાતી છે એવું હોય તો પછી પ્રિન્સિપાલ થી 1.5 વર્ષથી આયા છે કઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો ગવર્નમેન્ટ નો ફેસલો પણ પ્રિન્સિપાલ થી 1.5 વર્ષથી આયા છે હજી લગી કઈ નહીં। અમે 1.5 વર્ષથી ગયા છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં રાખી શક્યા છે। હા મેથ્સમાં બી એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં 1.5 વર્ષથી અમે પાણી માટે અમે માંગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કરીએ છીએ પણ એ પ્રમાણે અમને કે થાય કે અમે હેરાન થઈ ગયા છે 1.5 વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે 200 થી 300 વચ્ચેની pH હોવી જોઈએ એની જગ્યાએ 800 pH જેટલું છે તો એમાં ક્ષાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કેમ કે છોકરાનું એ જ ભવિષ્ય। તિલકવાડા તાલુકોમાં જે એકલવ્ય મોડલ સ્કૂલ છે એ અગાઉ પણ વિવાદમાં આવી હતી। ગરડેશ્વરમાં એકલવ્ય સ્કૂલ છે એ પણ વિવાદમાં આવી હતી। અહીંયા ગાડી જે બાળકો આજે 1 થી 1.5 કિલોમીટર ચાલી અને એ મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે, એમને સારું પાણી નથી મળતું પીવાના પાણીમાં પણ 800 TDS જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા ગાડી પીવડાવવામાં આવે છે। અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે। અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે। આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરતી હોય, આજે જ્યારે પઢેગા ઇન્ડિયા તબ તો આગે बढ़ेगा ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાની જે તિલકવાડા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને LC આપી દેવામાં આવશે, તમને ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે। આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આજે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે। આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને 10-10, 15-15 વર્ષથી એ લોકો પોતાની માંગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે, એમની પર ખોટી ફરિયાદો કરે છે। ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું, એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં। આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત માં અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી, એ લોકોને સારું શિક્ષણ, એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે? આજે શરમજનક બાબત છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે, ત્યાં ઘરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે, એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ બાળકોને મનાવી રહ્યા છે। એટલે આ ખૂબ શરમજનક બાબત છે। જે વાત
પ્રજાની સામે આવી જોઈએ, એની જગ્યાએ ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે. આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા આગળ એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે, બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે. તો એ બાળકો બિચારા ભણે ક્યારે? અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા બાળકો ઉઠાવી રહ્યા છે, જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું, તે બાબતે આપ શું કહેશો? આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે, બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે. અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે, જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી, ગુણવત્તા વગરનું જમવાનું હોય છે. આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ. તો આજે બાળકો અત્યારે 12 વાગ્યાનો સમય છે, આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય, કેમ કે અહીંયા ગાડી કોઈ કલેક્ટર ઓફિસ નથી, કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી, કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી, તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆતો નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણી આજે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે. તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે, એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય. पढ़ते रहिए फाइट अगेंस्ट क्रिमिनल डेली न्यूज़पेपर।